હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં દર્શનભાઈ. અત્યારે આપણે આવી ગયા છીએ મિની ગિરનાર એવા તરસિંગડા. તો ભાઈ અત્યારે ચડવી છીએ ત્યારે કાંઈ એને બ્લોગ ચાલુ કર્યો ભાઈ. એમાં બહુ ધૂળ ઉડીને એના કારણે વાળ વિખાઈ ગયા, એટલે ત્યાં તમે ધ્યાન ન દેતા પાછા. એકદમ જંગલ વિસ્તારમાં જ છીએ આપણે. વ્યૂ હારે છે, હમણાં ઉપર જઈને ભાઈ બધા થાકી ગયો ભાઈ. આટલું ચડ્યા ને ભાઈ, જો અહીંથી નજારો જો એટલાક મારલો નજારો હોય ઉપરથી. જો તમે ઉપરથી બહુ જ મસ્તી હોય. ઉગી ગયા આપણે દાદરા પાસે. જો આનું ભાઈ લોકેશન હતું, એક નંબર છે ભાઈ. તો ભાઈ ચડવી છે ભાઈ, દાદરા ભૂલાઈ જાય છે ભાઈ. જો ભાઈ એકવાર અહીં લેટ્સ ગો. પવન જગ્યાનો વ્યૂ જો ભાઈ. તો ભાઈ આપણે ક્યાં ઉભા છીએ? જો અહીંયા ચડી ગયા પાણામાંથી ભાઈ, જો તરસિંગડાના પાણામાંથી. હા ભાઈ અહીંયા બેઠા છે ભાઈ. એક નંબર વાતાવરણ છે ભાઈ. પવન એટલો બધો નથી ને ભાઈ, માણા બહુ. આપણે ક્યારેક આવશું ને માણા ના હોય ને ત્યાં આવશું, કારણ કે ભાઈ અત્યારે બહુ તડકો છે. 5-6 વાગ્યા મજા આવશે. જો ખાલી એકવાર થાકી જાય ભાઈ ચડવામાં. આપણે જુનાગઢ તો ગેતી ઓકાત બાય કેટલા સમયથી આપણે ચડ્યા નથી, એટલે એવું થાય. 9999 આમાં રફ રોડ છે, સામે લગી છે રફ રોડ છે. અસલી એડવેન્ચર તો આવડા લોકો જ કરે છે. જો ભાઈ વગર પગથિયે શોર્ટકટ આનથી ડાયરેક્ટ જે સામે દેખાય ને ત્યાં આપણી ગાડીઓ પડે છે. અને ભાઈ અહીંથી ડાયરેક્ટ નકર તમારે ફરી ફરીને આવવું પડે. જ્યાં ડુંગરો છે ને પાછળથી આમ આવવું પડે ને. એકવાર આ સાઈડ લુક જો ભાઈ. ડિજેટના કારણે થોડુંક ઓછું બતાવે, પણ જો પવન શક્ય ને બધું છે મસ્ત મજાનું. એટલે આવું છે પબ્લિક ભાઈ, એક નંબર છે. અને ફાઇનલી ભાઈ આપણે ઉપર આવી ગયા છીએ ફૂલ ફેમિલી સાથે. ફેમિલી તો નહીં, ભાઈબંધ દોસ્તો સાથે. પડ્યામાંની તો જ્યાં દેખાઈ ગઈ. જો ભાઈ પણ જોવું જો માણસ જો એકવાર. ફોટોગ્રાફી ભાઈ ગળદી છે. તો ભાઈ અત્યારે આપણે નીચે જઈએ છીએ જેટલા જણા આવ્યા ને, કારણ કે થોડોક નાસ્તો વસ્તો ત્યાં કરવાનો છે ને, એટલા માટે ભાઈ બેઠો છું હું. જો ભાઈ ઉપર સૌથી ભાઈ અહીંથી બહુ બીક લાગે ભાઈ ઉતરતા ભાઈ. જો હા ભાઈ એક નંબર વાતાવરણ છે. પવન અત્યારે નથી આવતો, ચોમાસામાં પવન આવે તો આપણે હવે નીચે થઈશું ધીમે ધીમે. અહીંયા તમારે ઊભું નહીં હાલો ને, બેઠા ચાલો નકર લહરી જો પગ લહર્યો ભાઈ. જો ઓલાનો ધીમે ધીમે નાના છોકરામાંથી ગયો તો જોઈજો પંકજભાઈ. કુરકુરિયા પાંગે પાણો લસરો ભાઈ. એન પા હલાય જ નહીં, આઈન પા ઘાસમાં હલાય. ઘાસ તમને થોડુંક પ્રોટેક્શન આપે, લહરવા ન દે એમ. તો તમે આ જગ્યા હાલો તો પડો તો ના કઈ છે જ નહીં. રિયલ એડવેન્ચર બાપુ. જોજે મને આવું બધું ચડવાનું એટલે આપણે એટલું બધું ન કેવર આવે. ખોટા હાલો છો ભાઈ તમે, તમને આવડતું જ નથી. પડી ગયા ભાઈ પંકજભાઈ. તાર ભાઈ ન પકડતું, તાર ભાઈ નહીં પાડી. ફાઈનલી ભાઈ આપણે બહુ ગયા. મને કઈ વાંધો નહીં થતો, હું તો એકદમ પરફેક્ટલી ચાલુ છું. હું એક વાર લહેર્યો નથી ભાઈ. આ બધી આપણને એક્સપિરિયન્સ છે. જો અહીંયા આવી જાય છે.
તો બેઠક જમાઈ દીધી ભાઈ જો ફાઇનલી આપણી જગ્યાએ ભાઈ બધું ચોખ્ખું કરી નાખ્યું ને હવે ભાઈ આપણે નીકળી જઈએ આગળ ઓલા બધા હાલવા મળ્યા ભાઈ હવે અહીંયા ચડવું ઈચ્છે ને સામે ડુંગર છે ને આપણે અહીંયા આવ્યા હતા ચડવામાં કેવર આવશે કેમ લાગે બહુ ભાઈ કેવડાવે ચડવામાં ચેલેન્જિંગ વિડીયો થઈ ગયો અહીંયા લાખ સબસ્ક્રાઈબર થાય ને તો 24/7 નો પ્રેન્ક કરી નાખ પ્રેન્ક ખુશા છે કેમ્પિંગ 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 ઇંગ્લિશ આપણે બહુ કેવર આવશો ભાઈ ચડવું તમારે ચપ્પલ લેવા છે એટલે લેવરો છો તમે હાવ થાકી ગયા આપણે હાવ નીચે બેઠા હતા લેટ્સ ગો પવન જ નથી ભાઈ ગરદી બહુ છે થાપી ગયા ભાઈ થાકી ગયા આ બેક સાઈડ ની ઉસમાં સૂર્ય દાદા તો ભાઈ હવે આપણે નીચે જઈએ છીએ બહુ રોકાઈ ગયા જોઈને ચાલવું પડે ભાઈ સેકન્ડ ની અંદર હેઠળ યાદ આવી ખબર ન પબ્લિક જો ભાઈ પબ્લિક તો ભાઈ હવે છાંયો થઈ ગયો છે નાના ભાઈ જો તમને ફોટા દેખ પથ્થર આણે થાકો દે અહીંયા જો માણા જો ભાઈ ખાલી ગાડીઓ ને માણા હવે અત્યારે ઓછું થઈ ગયું છે પહેલા કરતા અહીંયા વધારે જો ભાઈ આટલું માણસ છે બધે માણસ છે સર જગ્યાએ જો ભાઈ અહીંયા ઉપર હતા આપણે અત્યારે અહીં નીચે આવી ગયા છીએ ઓફરોડિંગ રસ્તો છે પગથિયા પૂરા ઓલા બધા આગળ છે ને આપણે પાછળ છે તો લેટ્સ ભાઈ પબ્લિક જ પૂરું નથી થતું ભાઈ જો આજ સાતમના કારણે બહુ પબ્લિક છે ભાઈ ઉપર જો રોડ ખાલી જ નથી દેખાતો આમ આવું છે આપણે ઉપર હતા નીચે
ક્યાં મોજીલા ભાઈ મેં કહી દીધું મીટિંગ હતી અમારી અમારી મીટિંગ હોય એવું કહી દીધું આપણી ગાડી ભાઈ એક ગાડી છે બે ગાડી છે તો લેટ ગો નીકળી જઈશું ઘરે બાય બાય તરસિંગ બાય વ્યૂ જોયો પર વાદળું હમણાં આડું આવી જશે ધીમે ધીમે એક નંબર વ્યૂ હતું ભાઈ લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો બીજું કાંઈ નથી જોતું